હજી તો ઘરનો દરવાજો ખોલ્યો કે અમારો મિત્ર સામે જોવા મળ્યો અને મને ફોન કરીને પાછો કહે છે કે હું હવે સંસારથી કંટાળી ગયો છું એટલે મારે હવે ગિરનાર જવું છે. અને છેલ્લો મળીને એને રજા આપી દીધી. પછી હું પાછું ચા ભાખરી ખાવા બેસી ગયો. ઘણા ટાઈમ પછી ખાધા. પછી થઈ ગયો આપણો ઓફિસ જવાનો ટાઈમ એટલે મેં મારી મિંજાલા ગાડી લઈને એકોની સ્પીડમાં ચલાવવાની કરી શરૂ. બીજી એક વાત કહેવાની હતી. અમારા એક બે મિત્રએ સજેશન કર્યું છે કે આ જે આઈડી છે એનું નામ ચેન્જ કરવું છે. તમને જે સારું એવું નામ લાગે, જેમાં મારું નામ અટક આવી જાય અથવા તો નામ ખાલી આવી જાય, પાછળ બ્લોગ લગાડવાનું જે કાંઈ હોય, તમને સારું જે નામ લાગે મને કોમેન્ટમાં અથવા તો મેસેજમાં સજેસ્ટ કરજો, આપણે ચેન્જ કરી નાખશું. તો બીજું કહેવાનું, તમે ફોલો જોવાવાળા જાજા છે ને ફોલો કરવાવાળા ઓછા છે, તો ફોલો કરવાનું રાખો થોડો. એક ફોલો વધી જાય તો શું થઈ ગયું એમાં. તો ફાઇનલી પછી હું આવી ગયો ઓફિસ, ધંધો કરી દીધો મેં શરૂ. પછી તો પાછો જમવાનો ટાઈમ થઈ ગયો. ભૂખ બહુ લાગી હતી. પેટમાં છે ને કીડા છે ને ફરફુદડી રમતા હતા, એટલી ભૂખ લાગી હતી. મજા નહીં આ રહા હૈ. સાંજે કોમ્પ્યુટરમાં બેસી થોડું કામ પતાવીને આજના વિડીયોમાં એટલું જ. તે બહુ જાજુ છે નહીં. તો બધાને સીતારામ, ધન્યવાદ.